પણ છેલ્લા 30 વર્ષથી નક્કી કર્યું સાહેબ, નવરાત્રિ રમતો એમાં લઈ પછી એકવાર મુંબઈમાં ગરબા જોવા ત્યારે ગયેલો, અને તેથી મેં એવા ગીતો સાંભળ્યા ત્યારે, તેરે મન કે અંબા મેરે મન કી જમના, બોલ અંબા બોલ દર્શન દેગી કે નહીં. તેથી સંકલ્પ કર્યો હતો કે 9 દી ઉપાસનાના છે, ઉલાળાના નથી. ગરબાનો અર્થ, ગરબો એટલે બ્રહ્માંડ છે, એની ફરતે પ્રદક્ષિણા કરો. આ હોનબાઈમાં ગરબો પેટાવીને ફરતે માનો રાસ લેતા હતા. જ્યોત છે એ સૂર્ય છે, 24 નક્ષત્રો એ 24 કાણા છે. આખા બ્રહ્માંડની પ્રદક્ષિણા ન કરી શકો તે ગરબાની પ્રદક્ષિણા કરી લો, એટલે જગદંબા એમ કે તે બ્રહ્માંડની પ્રદક્ષિણા કરી લેજે. એટલે ત્યારથી સાહેબ 29 વર્ષ થયા મારે એના, કે 9 દી મૌન રહેવાય. 29 વર્ષમાં મેં નવરાત્રિમાં કોઈ દી ક્યાંય નથી ગયો. 9 દી મૌન રહીને માની પૂજા કરું છું. આ એ માટે કોઈ આમાં પ્રેરણા લઈ માટે, મારી બડાઈ કરવા માટે નહીં, બાકી તો આવું ખોટીના જ છીએ અમે. એવું જ કહેવાનું, જે કરીએ ન કહેવાય, પણ આમાં પ્રેરણા મળે. અને 12 વર્ષથી શ્રાવણ મહિનો, 12 વર્ષ પૂરા થયા, 13મું વર્ષ આવે. આખો મહિનો એમાં મૌન, એ 11 ભૂદેવ રાખીએ અને રોજ એક લઘુરુદ્ર હોમાત્મક પૂરો કરીએ, એટલે 3 મહારુદ્ર 1 મહિનામાં પૂરા થાય. અને એ મહિનામાં એવો ટાસકા જેવો થાવ કે કોઈ વાત જવા ગયો સાહેબ. એટલે પછી આ પ્રોગ્રામ કરવા આવીએ ને, એટલે આપણે એમ થાય કે કોકને આ 2 વાત કહી અને આનંદ આવે.